બોટાદ જિલ્લાના ગઢડા પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. બોટાદના રોહિસાળા ગામના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે કે જેમણે ગઢડા, બોટાદ અને લાઠી વિસ્તારમાંથી કુલ 28 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી. ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સિયાનગર, લાખણકા, અડતાળા, ગુંદાણા, ગોરડકા, નાના જીંજાપદર સહિત 9 ગામમાંથી 19 ટ્રાન્સફોર્મરની ચોરી થઈ હતી. આરોપીઓએ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલ્સ કાઢી લીધા હતા અને ઓઇલ ઢોળી નાખ્યું હતું. ચોરી કરેલા મુદ્દામાલની કિંમત ₹1.59 લાખ આંકવામાં આવી છે. 2 દિવસ પહેલા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરેક ટ્રાન્સફોર્મરમાંથી લગભગ 10.5 કિલોગ્રામ કોપર કોઇલની ચોરી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આરોપીઓને છોટા હાથી ટેમ્પો સાથે ઝડપી લીધા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને શખ્સે ચાલુ વીજ પ્રવાહમાં વીજ ટ્રાન્સફોર્મરને વાંસના લાકડામાં ધારીઓ ફિટ કરેલા સાધનથી અને પકડ તેમજ પાનાથી વીજ ટ્રાન્સફોર્મર તોડીને ખોલીને અંદરથી કોપર કોઇલની ચોરી કરતા હોવાનું બંને શખ્સે પોલીસ તપાસમાં કબૂલ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.